નમસ્કાર. અઠવાડિયાના અંતેથી ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર તમે બે વ્યક્તિઓને જોઈને, નેતાઓને જોઈને સમજી પણ ગયા હશો કે વિષય ખેતી અને ખેડૂતની આસપાસનો છે. રાહત પેકેજનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ પટેલ, કોંગ્રેસમાંથી લાલજીભાઈ દેસાઈ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. આપણી સાથે પરેશ ગોસ્વામી પણ થોડી જ વારમાં જોડાશે, જાણીતા હવામાન નિષ્ણાંત છે. આપણી સાથે જગદીશ મહેતા પણ જોડાશે, જે વરિષ્ઠ પત્રકાર છે. આ બધાનું ખૂબ સ્વાગત છે. મારો પહેલો સવાલ લાલજીભાઈ તમને એ છે કે રાહત પેકેજ જાહેર થયું એના પછી સરકારની આખું એક લાંબુ વિવરણ આવે કે એ પર હેક્ટર કેટલી સહાય કરવાના છે કે બાકીની કશી વિગત કશું પણ સામે આવે એની પહેલા 10મી મિનિટે તો તમારું રિએક્શન સામે હતું અને એમાં તરત જ તમે લખી દીધું હતું કે આ સહાય નહીં, આ મશ્કરી છે. તો મને એ જોતાની સાથે જેવો પ્રશ્ન થયો હતો પહેલા જ કે સહાય કે પેકેજ ગમે તે આવે, શું કોંગ્રેસનું સ્ટેટમેન્ટ પહેલેથી નક્કી હતું કે આપણે એવું કહેવાનું છે કે આ સહાય નહીં, મજાક છે? દેવાંશીબેન, તમને મારામાં વિશ્વાસ હોવો જોઈએ કે હું છે ને એ કશોય પોલિટિકલ નાટક કરતા એક ખેડૂતના, આમ તો અમે લોકો એમ કહે છે ખાલી ખેડૂતના દીકરા એવું નહીં, પણ ખેડૂતના દીકરા દીકરીઓ હોય એને પહેલું મનમાં શું થાય એ પ્રમાણે મારા મનમાં જે પહેલું આવ્યું ને, મારો મોબાઈલ બરાબર જાહેરાત થઈ ને ત્યારે મારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હું દોડીને ગયો અને તરત જે છે એ કેલ્ક્યુલેશન ચાલુ કર્યું કે આ પેકેજ એટલે શું. આ 10,000, અમને તો ખબર નથી કેટલા હજારનું પેકેજ આવવાનું છે. તમે મારા પેલામાં તમે જોશો તો મેં લખ્યું છે કે 10,000 કરોડ ડિવાઇડેડ બાય 54 લાખ ખેડૂતો ડિવાઇડેડ બાય સરકારના કહેવા મુજબ 42 લાખ હેક્ટર જમીન, તો એને કરી તો 3500 રૂપિયા વીઘાના આવે. 3500માં નથી તાડપત્રી આવતી, 3500માં નથી 2 DAPની થેલી આવતી, 3500માં નથી દાળિયાની મજૂરી નીકળતી. આ 3500 રૂપિયા એ ખેડૂતની મશ્કરી ને મજાક કહેવાય. મેં એ રકમને ટોટલ, કારણ કે આપણે માત્ર 56 લાખ ખાતેદારોની ચર્ચા કરી છે. હું આજે મારો એક બીજો ઇન્ટરવ્યુ છે, હું આજે મારા પેલામાં મૂકવાનો છું. ભાગ્યાઓ, જાણે ગુજરાતની સરકારે એને અભાગ્યા સમજ્યા હોય એમ આમાંથી ભાગ્યા કે જેના નામે મજૂર જમીન નથી એને શું મળશે એની કોઈ જ વાત નથી કરી. પશુપાલકો કે જેને આ માવઠાના કારણે મગફળીનો ચારો, આમ તો ખેડૂતને ફાયદો થાય ને પશુપાલકને થાય, 3,500 થી 4,000નો વીઘે પાલો નીકળે. અમે એ ગણતરી કરી. ચારો એ માલધારીઓને કામ લાગતો હતો, હવે એ ચારો જ નથી રહ્યો એટલે માલધારી કેવી રીતે કરશે? એટલે આખી અસર છે એ ટોટલ 56 લાખ ખાતેદારો અને 40 લાખ પશુપાલક અને ભાગ્યા અને ખેત મજૂરો છે એને થયું છે. આ ગુજરાતની જનતા એ 1 કરોડ લોકો, 1 કરોડ પરિવાર એટલે 4.5 કરોડ લોકો થાય. જે 4.5 કરોડ પરિવારોને અસર કરતી માવઠાની ઘટના સરકારે પોતે સ્વીકારી છે. કારણ કે સરકારના મંત્રીએ કહ્યું છે કે 16,000 ગામડાઓને આ માવઠાની અસર છે. હું કહું તો મારું ના માને કદાચ, પણ આ સરકારે સ્વીકારેલું છે. જ્યારે સરકાર પોતે આ વસ્તુ સ્વીકારે છે ત્યારે આ 16,000 ગામડાના લોકોને થયેલી આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે ગુજરાત માટે 10,000 કરોડનું પેકેજ, બિહારમાં ચૂંટણી જીતવા માટે 75 કરોડ હજાર રૂપિયા એક જ દિવસમાં ખાતામાં ધનાધન નાખી દીધા. 10,000 રૂપિયા બહેનોને, પરિવારને 10 નહીં, બહેનને. એટલે તમારે ચૂંટણી જીતવાની હોય ત્યારે તમારી પાસે પૈસા છે, આના માટે નહીં. એટલા માટે મને એમ તો, અને બીજું, મેં દેવાંશીબેન અને અહીંયા હિતેન્દ્રભાઈ પણ છે, જગદીશભાઈ છે અને પરેશભાઈ, બધા જ અનુભવીઓ છે. બધા માટે માન સન્માન સાથે મારે એટલું જ કે આપણે ખેડૂતને વીઘે 15,000નો ખર્ચો થાય અને વીઘે 25,000 થી 30,000 રૂપિયાનું વેચાણ થાય, આમ કાઠિયાવાડની ભાષામાં કહીએ તો થવું જોઈએ. હવે એ બધું જ ગયું ત્યારે આ વીઘે 3500 રૂપિયા થાય તો એમાં બીજવારો લાવશે, ખાતર લાવશે, તાડપત્રી લાવશે, ખેડના પૈસાનું કરશે. બે ખેડ એમને આમાં ઘણા નેતાઓ આટલું, એટલે એના માટે મને થયું કે આ મશ્કરી કહેવાય. અને ટોટલ નુકસાનને મેં ગણ્યું તો 75,000 કરોડ રૂપિયા ખાતર, બિયારણ, દવા અને મજૂરીના ખર્ચ પેટે થાય. આ અમારો આંકડો છે. મને જે આખું એક ચિંતા થઈ, આમાં મુખ્યમંત્રી પોતે ગીર સોમનાથ અને જુનાગઢ ગયા ને એટલે મને એવો વિચાર આવ્યો કે આ બધા એમ કહેતા જે છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, એટલે એની મૃદુતા કામ લાગશે, ખેડૂતો માટે દયા ભાવના આવશે. આમ તો કઈ ભીખ આપવાની નથી. ખેડૂતે આપેલા ટેક્સ ના પૈસા, ગામડાનો એક એક માણસ જે રોજ ટેક્સ ચૂકવે છે, ખેત મજૂરી કરનાર, એને આપણે પાછા આપવાના છે. આમાં કોઈ ભીખનો તો સવાલ નથી. એટલે મને એમ હતું કે 1 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થશે અને એમાં પાછા નરેન્દ્રભાઈ પોતે જાહેરાત કરશે. કારણ કે નરેન્દ્રભાઈએ આજથી ઘણા વખત પહેલા
આવી ખૂબ ફાંકા ફોજદારી કરેલી જ્યારે અન્ય રાજ્યોમાં કંઈ થાય તો. અને આ મશ્કરી હું એટલા માટે કહું કે ખેડૂતોનો પાકનો વીમો 2020 થી સરકારે બંધ કર્યો. જો આ પાક વીમો બંધ ના કર્યો હોત ને તો આજે યાત્રા ના કરવાની જરૂર પડત ને, ખેડૂત દેણું માફ કરવાની વાત ના કરત, કારણ કે અમારા પાક વીમામાંથી અમને પાછું વળતર મળી જાત. પણ પાક વીમો બંધ અને સરકાર સહાય ના આપે ત્યારે એટલે અમે એમ કહીએ છીએ કે આ મજાક મસ્કરી છોડો, લોલીપોપ ચોકલેટ બંધ કરો, સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપા સાફ. આ નારો બહુ. અને દેવાંશીભાઈ એક શરમજનક વાત એ કે સરકારના આદેશથી મંત્રીઓ ખેતરમાં જાય અને કે અમને વાસ આવે છે, ત્યારે અમે એમ કીધું કે આ વાસ ક્યાં આવે છે ને ગોતવાની જરૂર છે ને. મેં મારા ગીર સોમનાથ ખાતે મેં મારા ભાષણમાં કીધું હતું કે ખેતરના પૂળામાં વાસ ન આવે, છાણમાં વાસ ન આવે, ઝરણમાં વાસ ના આવે. અને પછી લાલજીભાઈને ફોન આવ્યો છે. હિતેન્દ્રભાઈ, મારો અવાજ આવી રહ્યો છે તમને? જી બેન. મારો એ પ્રશ્ન છે કે આમાં ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ છે ને બાકી સમજીએ, પણ એના પછી આ પેકેજ જાહેર કર્યા પછી તમારે પણ ખેડૂતો સાથે વાત થઈ હશે. એકાદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ સૌરાષ્ટ્રમાં રિઝાઇન પણ કર્યું છે. જ્યારે પેકેજ જાહેર થયું ત્યારે મોટા ભાગે સામાન્ય માણસોનો અભિપ્રાય એક એવો આવ્યો કે સરકાર પાસેથી જે અપેક્ષિત હતું એ પ્રમાણે જ સરકારે કરેલી જાહેરાત છે. પણ એના પછી હવે આટલા સમય વીત્યા પછી ઓલમોસ્ટ હવે 24 કલાક થશે, ત્યારે તમારી પાસે ખેડૂતોના રિવ્યુ શું છે, જે કોંગ્રેસ લઈ રહી છે અથવા આમ આદમી પાર્ટીના નેતા છે, દિશામાં છે? જો ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એ ખૂબ મોટા સ્કેલમાં છે, કહેવામાં મને સહેજે વાંધો નથી. આ સાથે સાથે રાજ્ય સરકારે જે પ્રયત્ન કર્યો છે તો ખેડૂતોને જે નુકસાન થયું છે એનું વળતર મળવાનું છે એવું કહેવાનો પણ અમારો ઈરાદો નથી, પણ ખેડૂતને પૂરક બનવાનો પ્રામાણિક પ્રયાસ થયો છે. અને ગુજરાતની સ્થાપના પછી સૌથી મોટું પેકેજ, 5 આંકડામાં પેકેજ આપવાની આ સૌથી મોટી ઘટના છે. સાથે સાથે 10,000 કરોડ તમે બધા કહો છો, હું તો 11,000 કરોડ એટલા માટે કહું છું કે અઠવાડિયા પહેલા જ બનાસકાંઠા કચ્છ પાટણ માટે પણ આપણે 1,000 કરોડ આપ્યા છે. એટલે ખેડૂતોની ભૂખ પણ વધારે છે, એને મળવાનો અધિકાર પણ વધારે છે, પણ સરકારે આપ્યું છે એ પણ ખૂબ મોટું આપ્યું છે. આ વાત ગુજરાતના ખેડૂતોએ પણ સ્વીકારી છે, એમને ખબર પણ પડી છે. અને અભૂતપૂર્વ ઘટના એ બની કે મોટા ભાગના કૃષિ આગેવાનો, વિશ્લેષકો અને મીડિયાએ પણ એવું સ્વીકાર્યું કે આ પેકેજમાં સરકારે પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. હા, એમાં ઘટ તો પડે, કારણ કે ખેડૂતનું નુકસાન ખૂબ છે અને એને પહોંચી વળે એવી કોઈ પણ સરકારની સ્થિતિ નથી હોતી. એટલે મારી બધાને આગેવાનોને વિનંતી છે કે દેશનું બીજા નંબરનું સૌથી મોટું પેકેજ છે. અહીંયા પેકેજની વિશેષતા એ છે કે સામાન્ય રીતે જે રીતે પિયત અને બિન પિયતના નિયમો કેન્દ્ર સરકારના જુદા છે. ખરીફ સિઝનમાં, ચોમાસુમાં 2 ભાગનું બિન પિયત હોય, 1 જ ભાગનું પિયત હોય. જો સરકારે જુદું પાડ્યું હોત તો 30% લોકોને જ એ વધારે પૈસા મળત. બિન પિયતના ભાવ કેન્દ્ર સરકારના 8,500 છે, પિયતના 17,000 છે. તો જેને બિન પિયત છે 70% ને, એને પણ 8,500માં 13,000 ઉમેરી અને 22,000 કરવાનો પ્રયાસ કર્યો છે. પેલા 17,000 છે, એમાં 5,000 સરકારે ઉમેર્યા છે. એટલે નિયમોથી ઉપર પણ આપ્યું છે, બિન પિયતને સાથે પણ ગણ્યું છે. અને સરકારની મનસા ઉપર જો વિચાર કરીએ તો આખી સરકાર ફિલ્ડમાં ઉતરી હતી. મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, કેબિનેટ મંત્રીઓ, તંત્ર, અને એક જ અઠવાડિયામાં 23 તારીખે, 22 તારીખે રાત્રે પહેલો વરસાદ આવ્યો, 3 તારીખે સાંજે પણ વરસાદ આવ્યો છે, અને 3 થી 7 તારીખમાં, એટલે બધાની અપેક્ષા હતી એ પ્રમાણે ઝડપ પણ કરી છે. ક્યાંક એમાં ચૂક પણ રહી જશે તો ચૂકવવાનું ચાલુ કરીએ, ફોર્મ ભરવાની વિધિમાં કોઈ રહી ગયા હોય તો એના માટે ખુલ્લું પણ રાખ્યું છે. એટલે આ પેકેજમાં આપણે રાજકીય પાર્ટી તરીકે અવલોકન કરવાનો અધિકાર છે અને કરવું પણ જોઈએ. અને એટલે હું પણ કહું છું કે કર્ણાટકમાં પણ ખેડૂતો 1 મહિનાથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે, એની ખબર કાઢવા કોઈ ગયું નથી. હિમાચલ પ્રદેશમાં 3 મહિના પહેલાથી નુકસાન છે, લાખો લોકો બેઘર થઈ ગયા છે, ખાવાના સાસા છે. કેન્દ્ર સરકારે પૈસા આપ્યા છે, એના પણ ચૂકવ્યા નથી. હિમાચલ પ્રદેશની સરકાર તો ચૂકવે એમ જ નથી, કારણ કે આપણે રાજનૈતિક અવલોકન કરી બેફામ માંગણીઓ કરીએ છીએ. અને જે વાત બિહારની કરતા હતા એ જ રેવડીઓ એમણે ત્યાં ચૂકવી હતી,
એટલે સરકારની નાણાકીય સ્થિતિ એટલી ખરાબ છે કે કેન્દ્રની આવેલી સહાય પણ એ ખેડૂતોને આપી નથી. અને જ્યાં સુધી સંવેદનશીલતાનો સવાલ છે તો અહીંયા મહિના પહેલા જ બનાસકાંઠામાં સ્થિતિ બની ત્યારે લાલજીભાઈ સોમનાથ અધિવેશનમાં વ્યસ્ત હતા. એમના MP પણ સોમનાથ અધિવેશનમાં વ્યસ્ત હતા. કોઈ ત્યાં રોકાઈ નતું અઠવાડિયા સુધી. એક અઠવાડિયા સુધી જ્યાં સુધી અમારા પ્રદેશ અધ્યક્ષ ગયા, મુખ્યમંત્રી ગયા, મંત્રીઓ ગયા, સ્થાનિક આગેવાનો ગયા, ત્યાં સુધી કોઈ નતું ડોગાયું. એટલે લાગણી ખેડૂતોની હોવી જોઈએ, કારણ કે ખેડૂતોમાં તમને મત દેખાય છે બહુ મોડા, પણ એ સાચી ને સારી હોવી જોઈએ. જે કર્યું છે એનાથી આગળ વાત કરવી જોઈએ, એ અધિકાર છે તમારો. પણ લાલજીભાઈ હસી નાખીએ તો ના ચાલે. તમે ખૂબ મોટા સિનિયર આગેવાન છો, તમને ખબર છે કે આવડું મોટું પેકેજ 60 વર્ષમાં ક્યારે નથી મળ્યું. મહારાષ્ટ્રની એક પેકેજ આનાથી મોટું છે, દેશમાં બીજા નંબરનું મોટું પેકેજ છે. એટલે બધું ખબર છે. અને તમે તો 4,500 આપતા હતા, તમે તો 1 હેક્ટર ના આપતા હતા, તમે તો 50% નુકસાન થાય ત્યારે જ આપતા હતા. 60 વર્ષ સુધી એક નિયમ ચાલ્યો. 10 વર્ષમાં 4.5 ના 6.5 કર્યા, 6.5 ના 8.5 કર્યા. 1 હેક્ટરની સહાય 2 હેક્ટરની કરી અને 50% બદલે 33% કર્યું. અને હવે તો તમે કીધું હતું કે પંચરોજકામથી તો એ પણ કર્યું. પણ આ સોનાના નળિયે કરીએ ને, તમે ઇટાલીના ચશ્માથી આને સારી વાત નહીં કહી શકો. ઠીક છે, ઇટલીના ચશ્મા સુધી વાત પહોંચી ગઈ છે તો આપણે એને ખેંચીને પાછા ફરી એકવાર ખેતર પર ને ખેતી પર આવી જઈએ. બિહાર સુધી પણ આવી ગઈ છે. મારો અવાજ આવી રહ્યો છે લાલજીભાઈ તમને? લાલજીભાઈ તમારો અવાજ મ્યુટ છે. હા, યસ, એક જ મિનિટ. ત્યાંથી હા, યસ આપને ત્યાંથી મ્યુટ થઈ ગયો. મને અવાજ આપણો સંભળાતો હતો. હાજી લાલજીભાઈ, હું વચ્ચે નહીં બોલું. સામ થઈ જશે એટલે હું આવું થોડી વાર પછી આવું. પછી આવો ત્યારે જ, હું વચ્ચે બિલકુલ નહીં બોલું. ઓકે, થેન્ક યુ. પરેશભાઈ અને જગદીશભાઈ બંને મારી સાથે જોડાયા છે અને મને એવું લાગે છે કે હું બંનેને ખાસા વચ્ચેના અવાજની જેમ જોઈશ, કેમ કે જગદીશભાઈ પાસે પહેલા જઈશ. જગદીશભાઈ, તમે બંને નેતાઓને સાંભળ્યા, તમે ઓલરેડી પ્રતિક્રિયા આપી અને તમે ગઈકાલે એને માસ્ટર સ્ટ્રોક સરકારનો ગણાવ્યો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે માંગ કરી રહી છે એને પણ ખાળી શકાય એમ નથી, કેમ કે અને એ હિતેન્દ્રભાઈએ પણ પોતે કહ્યું કે સહાય છે, સહાય પૂરતી છે એવું કહેવું એ એમની પણ જીદ નથી, કેમ કે ખેડૂતોની અપેક્ષા ખાસી વધારે હતી. પણ એ સંજોગોમાં તમને ગ્રાઉન્ડ પર શું લાગે છે, જો આને આ સ્થિતિને ખાલી રાજનૈતિક રીતે પણ મૂલવીએ તો પણ શું ભારતીય જનતા પાર્ટીએ જે આક્રોશ દેખાતો હતો ખેડૂતમાં એને ખાળવામાં સફળ રહી એવું લાગે છે તમને? બેન, મને તો એક બીજું આશ્ચર્ય થાય કે સર્ટિફિકેટ ભાજપનું કે કોંગ્રેસનું શું કામ, કે આમ આદમીનું પણ શું કામ, સર્ટિફિકેટ ખેડૂતનું ન હોવું જોઈએ? આફ્ટર ઓલ તો વાત તો ખેડૂતની છે. જો તમે સારું પેકેજ આપ્યું હોય તો ખેતરે ખેતરે દીવા મંડે થવા કે ભાઈ ધન્ય હો, અમારું ભલે બીજા ગમે એમ બોલે, અમારું સારું થઈ ગયું. મને પગાર મળી જતો હોય તો મારે ડખો કરવાની ક્યાં જરૂર છે? પછી એમાં કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમીનો ઈ ડખો ક્યાં? ઈ પછી બીજું વિશ્લેષણ છે. પેલી વાત તો ઈ કે કિસાનોને બિલકુલ રાહત થઈ છે ખરી. કિસાનોએ કીધું કે હા ભાઈ અમે ધરાઈ ગયા, અમને ઓડકાર આવી ગયો, તો આર પેકેજ સારું. કિસાન એમ કે નથી, તો આપણે કિસાનની પરિભાષા જુદી કરીએ છીએ. આપણને કા લાલજીભાઈ કે તો થાય, કા હિતેન્દ્રભાઈ કે તો સારું લાગે, લાલજીભાઈ કે તો ખરાબ લાગે, પરેશભાઈ કે તો ટેકનિકલી ક્યાંક જુદું લાગે, હું કહું તો વળી ક્યાંક ઈથી જુદું લાગે. હું એમ કહું કે આનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. ભૂંગળા લઈને પાક, જેમ રેન્ડમલી સર્વે કર્યું સરકારે કે ભાઈ કાકાને જુઓ તો કુટુંબ સમજાઈ જાય, એમ 5 ખોડે તમે 5 ખેતરમાં જઈ આવો, આખા ગામની શું સ્થિતિ છે ખબર પડી જશે. એવું એને રેન્ડમલી સર્વે કર્યું. એમ આવી રીતે રેન્ડમલી ખેડૂતોની ત્યાં જઈને સીમમાં 10-15 ગામડા તમે લઈ લ્યો તબાહી મચેલા, અને એને પૂછો ખેડૂતને ભાઈ 10,000 કરોડનું છે, સારું કે ખરાબ, હા કે ના, તો આફ્ટર ઓલ તો ખબર પડી જાય. એટલે પેલી વાત તો ઈ કે આપણા બધાના સર્ટિફિકેટમાં લોકોને એમ લાગે કે તમારો કોઈક એજન્ડા છે. જેમ કે ભાજપ વાળા સ્વાભાવિક બચાવ કરવાના, પરેશભાઈ ટેકનિકલી વાત કરવાના, હું કરું તો મને જે લોકોએ સમજવું હોય, અને લાલજીભાઈને વિરોધ સમજવાના. એક વાત એટલું કહું દેવાંશી બેન, કે ભાઈ જે અત્યારે હિતેન્દ્રભાઈ કહેતા હતા, કોંગ્રેસની ટીકા કરતા હતા કે ભાઈ તમે જુનાગઢમાં કે ક્યાં કિસાન સભા કરતા હતા અને બનાસકાંઠામાં ડખો હતો. સાહેબ, ઈ વાત તો એટલા માટે ઉચિત નથી કે અમારે સૌરાષ્ટ્રમાં ખેતરે ખેતરે ખરખરા હતા અને તમે કેવડિયા કોલોનીમાં ટેસડા કરતા હતા, 2,000 રૂપિયાની થાળી ઝાપડતા હતા મલાઈ પવાડી. આ પ્રોબ્લેમ છે સાહેબ, સંવેદનશીલતા ત્યાં. અને પાછું ઈ રાષ્ટ્રીય પર્વ નહોતું, 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એવું હોય ને તો એમ થાય કે ભાઈ હવે છૂટકા નહીં. એમ
એ રાષ્ટ્રીય પર્વ છે. આ તમે ઊભું કરેલું છે કે નો ડાઉટ સરદાર પટેલની 182 ફૂટની પ્રતિમા નહીં, આકાશ સુધી છે અમારા હૃદયમાં. સ્કાય ઇઝ ધ લિમિટ. સરદાર પટેલને આપણી ફૂટપટ્ટી માપવાની ક્યાં જરૂર છે? એ તો છે જ. તમે ઈ અવસર જો ખરેખર ચૂકી ગયા, એટલે તમને કહું છું, જો ભારતીય જનતા પાર્ટીએ ઈ અવસરને માંડવાળ કર્યો હોત, અથવા તો એમ કીધું હોત કે ભાઈ કામ કરો, અધિકારીને કહો તમે ઠમક ઠમક કરીને પૂરું કરો. વડાપ્રધાન 2 દિવસ છે અને અહીંયા આટલી મોટી તબાહી મચી છે, જેને તમે હવે ઐતિહાસિક રાહત પેકેજ આપવા માટે થઈને મજબૂર બની ગયા છો કે તમે ઉતાવળા થયા છો, તો એ ઐતિહાસિક નુકસાન છે એ તો નક્કી થયું, તો જ ઐતિહાસિક પેકેજ છે ને. તો ઐતિહાસિક નુકસાન થયું હોય ત્યારે તમને ત્યાં ઇંગ્લિશ ટોપી પહેરીને ઠમક ઠમક કરવાનું, અહીંયા આવવાનું હુજવાનું બદલે ઈ કેમ હુજ્યું? એટલે સંવેદનશીલતાની વાત તો જરાક વધુ પડતી લાગે છે. એમાં એ ચૂકી જ ગયા. મુખ્યમંત્રીએ કમસે કમ ત્યાં હાજરી ન આપી હોત ને એમ કીધું હોત કે ભાઈ હું ગામડા ફરું છું, હવે વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત હોય તો ઠીક છે, હાલો ઈ કરી નાખે. પણ અનેક કાર્યક્રમમાં બેન આપણે જોયું છે કે લોકો છેલ્લી ઘડીએ બદલાવ કરતા હોય છે, ઈ કર્યું નથી. એટલે 2 વાત હું આપને કહું, આપના પ્રશ્નનો જવાબ. એક, આના સર્ટિફિકેટ બિલકુલ ખેડૂત પાસેથી લ્યો, ન મારી પાસેથી, ન ભાઈ હિતેન્દ્રભાઈ પાસેથી, ન લાલજીભાઈ પાસેથી, ન પરેશભાઈ પાસે. કારણ કે દરેકને એમ લાગશે કે તમારા કઈક પોતિકા એજન્ડા છે. એના કરતા એક તો ખેડૂતને પૂછી લઈએ, નંબર 1. અને નંબર 2, સરકારે આ કોઈ પણ પ્રકારે ઉપકાર તો છે નહીં. તમારે મતની જો પાક લણવો હોય તો રાહતનું બિયારણ વાવવું પડે કે નહીં, હા કે ના? અને આ ઠપકો બેન, મેં આ ઠપકો કોંગ્રેસને અને ભાજપને આપેલો છે. આપને કહું, જયારે કેજરીવાલ અહીંયા આવ્યા, મેં કીધું ત્યારે બહુ બધું વિડીયો વાયરલ થયો, મને ગાળાગાળી પડી બધાની, કારણ કે આ લોકોની સોશિયલ મીડિયા ટીમ બહુ એક્ટિવ છે આમ આદમી પાર્ટીની. મેં એમ કીધું કે પંજાબ આપણા સમૃદ્ધ રાજ્યમાંનું એક રાજ્ય છે, તો તમે ત્યાંથી મારતા વિમાને આવ્યા છો ચાર્ટર પ્લેન લઈને, અને અહીંયા આવીને ખાલી જો માછલા જ ધોવાના હો ભારતીય જનતા પાર્ટી હારે, તો તમારું અમારે કરવાનું હું? આપણા ઘરે કોઈક મહેમાન આવે ને, ચા પીને જાય, નાના છોકરાના હાથમાં 10 રૂપિયા આપીને જાય, એ એનું વડીલપણું છે. અને 10 રૂપિયાથી કઈ આપણું ઘર હાલવાનું નથી, એક શિષ્ટાચાર છે. તો તમે લોકો અહીંયા સુધી આવ્યા છો, 200-500 કરોડનું જાહેર કર્યું હોત તો તમે લોકોએ, જે પછી પરેશભાઈએ કીધું છે એના એક વિડીયોમાં મેં સાંભળ્યું છે કે ભાઈ 2-5 હજાર કરોડ રૂપિયાનું જાહેર કરો, તો સારી વાત, હકીકત છે, એને કરવું જ જોઈએ. અને આ તો ભૂકંપ છે, કુદરતી આપદા છે. આમાં ભૂપેન્દ્રભાઈનો વાંક નથી, આ તો ઉપરથી ઇન્દ્રભાઈનો વાંક છે, ભૂપેન્દ્રનો નથી. તો ઇન્દ્ર ન વર્ષે જે કાંઈ છે તો તમે આપી દો ને. 200-500 કરોડ આપીને ગયા હો તો રૂડા રૂપાળા ન લાગત, તમારે મત માગવાય ન પડત, લોકો તમારી ઉપર આવત બત્તીમાં જેમ પતંગિયા પડે એમ. પણ તમે શું કર્યું? ખાલી ગાળું દઈને વયા ગયા, તો ક્યાંથી મેળ પડે? અને બાકીનું ભાઈ હિતેન્દ્રભાઈની વાત એ સાચી કે કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર છે કે નહીં, આપણે બધાએ છાપામાં વાંચ્યું, ધારાસભ્યોનો ખરીદ કરવા હતા, દુનિયાભરની બસ ભેગી કરીને તમે એને લઈ ગયા હતા જે તે રિસોર્ટમાં, અને ખાધું પીધું, ટેસ્લા કર્યા, કેટલા રૂપિયાની વાતો આવી, બધી છાપામાં આવેલી છે. તો બરાબર, તમે ક્યાં પાવલું પરખ્યાવું નહીં, ખાલી ગાળું દીધે શું થાય મને એમ તમે કયો? તમે કોલસાને દૂધથી ધોઈ નાખો એટલે ધોળો થોડો થઈ જાય. જી બિલકુલ. પરેશભાઈ, તમે આંદોલન કરવાના છો સોમવારે આ વિષય પર, અને તમારી માંગ પણ ધિરાણ માફીની છે. રાહત પેકેજ સહેજ પણ રાહત નથી આપી એવું લાગે છે તમને? પહેલી વાત તો એ કે રાહત પેકેજ સહેજ પણ રાહત ના આપી એવું ના કહી શકાય. રાહત 1% હોય, 2% હોય, કોઈ પણ ટકાવારીમાં હોય, રાહત હોય છે. સરકારે જે પ્રમાણે ગઈકાલે જે જાહેરાત કરી, એટલે ટીવીના માધ્યમથી મેં પણ સાંભળ્યું કે 10,000 કરોડ, એટલે સ્વાભાવિક રીતે બેન, હું અથવા તો કોઈ પણ ખેડૂત ભાઈ આપણા હોય, 10,000 કરોડ એ આંકડો સાંભળીએ ને ત્યારે ખૂબ મોટો લાગે છે. આંકડો 10,000 કરોડ, અને એમાં પણ સામાન્ય માણસ કરોડ ક્યારેય જોયા ન હોય, કરોડનો આંકડો સંભળાય એટલે ખૂબ અંદરથી ઉત્સાહ જાગે છે. પણ વાસ્તવિક સ્થિતિમાં મેં જયારે એનો અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રતિ ખેડૂત કેટલા મળવાના છે, તો કે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર, અને 2 હેક્ટર સુધી 44,000 રૂપિયા. હવે 2 હેક્ટર સુધી 44,000 રૂપિયાની જે જાહેરાત થઈ છે એ તો થઈ, સરકારે કરી. પણ અમારી માંગ એવી છે કે સરકારે હજુ પણ મોટું મન રાખવાની જરૂર છે. જેવી રીતે નુકસાન થયું છે, તો આ નુકસાનીને કોઈ નાની ન આંકવી. આ નુકસાની ખૂબ મોટી છે, તો સરકાર પણ મોટું મન રાખે. અને એમાંય કેન્દ્રમાં જે સરકાર છે એ જ રાજ્યમાં છે, બંને જગ્યાએ જો સેમ સરકાર હોય તો ઘણું બધું પોસિબલ બની શકે. એટલે ખેડૂત તરીકે અમારી બધાની માંગ છે ભાજપ પાસેથી. ભાજપ પાસે એટલા માટે છે કે અત્યારે એ સત્તામાં છે, કાલ સવારે નહીં ઉઠીને કોઈ ત્રીજી પાર્ટી આવશે તો એની પાસે અપેક્ષા રાખવાની, જે સત્તામાં હોય એની પાસે આપણે બેન અપેક્ષા રાખવાની હોય છે. એટલે અત્યારે અમારું એવું કહેવાનું છે કે જે આ 22
1000 રૂપિયા પ્રતિ હેક્ટર, એ 44,000 રૂપિયા જે છે ને એ પૂરતા નથી. એક વીઘાના 3520 રૂપિયા આસપાસનું કંઈક કેલ્ક્યુલેશન છે. એની સામે એક વીઘાની અંદર 17 થી 18,000 રૂપિયાનો ખેડૂતને ઓલરેડી ખર્ચ થઈ ચૂક્યો છે. એટલે આ રીતે નહીં. બીજું, હું ઘણા સમયથી એક એવું કહેતો હતો કે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, મેં આજે જગદીશભાઈને પણ એક પીડીએફ નાખું, એનું કાયદા કાનૂન જે છે એ આખું બધું મોકલેલું છે કે જગદીશભાઈ અભ્યાસ કરજો એટલે આપણે થોડુંક આમાં ખ્યાલ આવે. એ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ આપણા જે માનનીય પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એની એ યોજના બનાવેલી છે. હવે વિજયભાઈ રૂપાણીએ 2020માં એ યોજના લાગુ કરી ત્યારે એને નક્કી કર્યું હતું કે જો કોઈ પણ નુકસાની થાય એ નુકસાનીની અંદર 1 હેક્ટરની અંદર 33% થી લઈ અને 60% સુધીનું નુકસાન હોય તો 20,000 રૂપિયા, અને 60% કરતા વધારે નુકસાન હોય તો 1 હેક્ટરની અંદર 25,000 રૂપિયા. આ રીતે પ્રાવધાન આપેલા છે. હવે જે કાયદો બની ગયો છે બેન, તો એ કાયદાથી વધારે તો સરકાર પણ નથી આપી શકવાની. તો અમારી માંગ એ છે કે જે 2020 ની અંદર જે કાયદો સરકારે બનાવેલો છે એ પછી દવા, ખાતર, બિયારણ અને જે ડીઝલ અને અન્ય મજૂરી ખર્ચ, દરેક વસ્તુની અંદર સમયાંતરે મોંઘવારી વધી છે. તો દરેક વસ્તુની અંદર મોંઘવારી વધી હોય તો આ જે 2020માં જે તમે નક્કી કરેલી રકમ છે એ રકમમાં પણ વધારો થવો જોઈએ. આજે જે 60% કરતા ઉપર નુકસાનીની અંદર જે 25,000 રૂપિયાની જે જોગવાઈ છે એ રકમને હું તો એમ કહું છું કે મોટી કરીને 1 લાખ સુધી લઈ જવી જોઈએ. શું કામ? તો કે અન્ય વસ્તુમાં મોંઘવારી વધી છે. એટલે ખાસ સરકારે હજુ પણ આ રકમની અંદર વધારો કરવાની જરૂર છે. આ થઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. બીજી 2 વસ્તુ આપણી પાસે એ છે કે 2 વસ્તુ થકી પણ હજુ ખેડૂતોને રાહત થઈ શકે. એક એનડીઆરએફ અને બીજું એસડીઆરએફ. હવે અત્યારની સ્થિતિ એ છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે જો એની જે ટોપની મર્યાદા હોય એનાથી આપણે વધારે જઈ શકતા ન હોય તો સરકારે ખેડૂત પ્રત્યે થોડુંક વલણ રાખી અને એનડીઆરએફ, એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ત્રણેયનો એક સાથે જો લાભ આપી દેવામાં આવે ને તો આમાં ખેડૂતને થોડુંક સરળ પડે અને ખેડૂતને આપણે નુકસાનીમાંથી બહાર લઈ આવી શકીએ. એટલે અત્યારે સરકાર પાસે અમારી એ માંગ છે કે આ જે અત્યારે નુકસાની થઈ, જે ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એને 3 પ્રકારના લાભ આપવામાં આવે. બીજી વાત એ છે કે ગયા વર્ષે જે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ હતી જેની અંદર 12.66 લાખ મેટ્રિક ટન સરકારે મગફળી ખરીદી કરી હતી, એની અંદર ગયા વર્ષે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ હતું 3 લાખ ખેડૂત. 3 લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે ખેડૂતોની સંખ્યામાં વધારો થયો. આ વર્ષે ટેકાના ભાવે વેચાણ કરવા માટે 9,32,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને સરકારનો ટાર્ગેટ છે 15.21 લાખ મેટ્રિક ટન. આનો મતલબ એ થાય છે કે જો એક તો પહેલી વાત એ છે કે 80% ખેડૂતની મગફળી પલળી ગઈ છે અને જે પલળેલી મગફળી છે અત્યારે જે વેપારીઓ ગામડે ખેડૂત પાસે આવી રહ્યા છે એ પલળેલી મગફળી પ્રતિ મણ 300 અને 400 રૂપિયા માંગી રહ્યા છે. હવે 300 અને 400 રૂપિયાથી ઉપર જો વેપારી ન લે તો ખેડૂતને તો મરવાનો જ વારો આવવાનો છે. બીજા નંબરમાં સરકાર પાસે અમારી એવી અપેક્ષા છે કે ટેકાના ભાવે જે તમે ખરીદી કરો એમાં પલળેલી મગફળી તમે લઈ લો. જો સરકાર આ મગફળી ન લે તો પછી વેપારી પાસેથી અમારે અપેક્ષા શું રાખવાની? એટલે પલળેલી મગફળી પણ સરકારે ખરીદી લેવી અને ખાસ 15.21 લાખ મેટ્રિક ટનનો ટાર્ગેટ છે. આ ટાર્ગેટ વધારવાની જરૂર છે. જો વધારવામાં નહીં આવે તો 9,32,000 નું રજીસ્ટ્રેશન છે એમાંથી 60% ખેડૂતો આ વેચાણથી વંચિત રહી શકે એમ છે. એટલે આ બંને બાબતની અંદર સરકારે ધ્યાન આપવું પડશે. બિલકુલ. લાલજીભાઈ આવે ત્યાં પહેલા મારો હિતેન્દ્રભાઈ તમને આ પર્ટિક્યુલરલી મગફળી અને પલળેલી મગફળીની એમને જે ડિમાન્ડ કરી એને લગતો વચ્ચે એક પ્રશ્ન એ છે કે ઇવન જો સરકાર પલળેલી મગફળી લઈ લે તો પણ એને રાખે તો એ ગોડાઉનમાં એને સાચવી નથી શકવાના. એ સરકારને એનાથી મોટું નુકસાન થવાનું છે. બીજું કે એ કોઈ પણ ટેકાના ભાવે થતી ખરીદીમાં એડિશનલ કોસ્ટ ખાસી બધી લાગી જતી હોય છે, ઉપરનો ખર્ચો ખાસો બધો લાગે છે. તો આ સંદર્ભે ઘણા બધા લોકોએ ભાવફેર જેવી યોજનાઓ પણ સજેસ્ટ કરી હતી કે બીજા પણ બહુ બધા રસ્તા હતા કે જેમાં ખેડૂતોને એડિશનલ મદદ થઈ શકે એમ હતી. તો સરકારે આ બધી ટેકનિકલ વાતોને શું ધ્યાનમાં લીધી છે જ્યારે આ નિર્ણય કર્યો છે? ને એમાં જ્યારે કહી રહ્યા છે કે અમે 15,000 કરોડની ખરીદી કરવાના છીએ ટેકાના ભાવની, પણ આ સ્થિતિ છે ખેડૂતની. દેવાંશીબેન, બહુ સરસ પ્રશ્ન કર્યો તમે કે આ ટેકો છે ને એ માત્ર ટેકો રહેતો હોય છે. કાયમી વ્યવસ્થાઓ જે થાય, ખેડૂતનું દરદર
તારે રીતે જ્યારે કે ગમે તેટલું પેકેજ આપે, મેં અગાઉ પણ કીધું અને બધા આગેવાનોની લાગણી સાથે સંમત છું કે ભાઈ ખેડૂતને તો એનો માંગવાનો અધિકાર છે, સરકારને આપવાની જવાબદારી પણ છે. કારણ કે જગતનો તાત બીજા બધા ધંધા રોજગારની સરખામણીમાં હજુ પણ એ બે પાદડે નથી થઈ શકતો. કારણ કે આપણે દરિયા કિનારાનું રાજ્ય છીએ અને ભારતીય આ છેલ્લા 10 વર્ષનું આ 17મું પેકેજ છે. આપણે બધાએ જોયું છે નાના મોટા 17 પેકેજ થયા. આ ગયા વર્ષે 3 થયા હતા, 21માં 2 થયા હતા, 23માં 2 થયા હતા. તો વર્ષમાં બે વાર આવી સ્થિતિ બને. તો આનું કાયમી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કોઈ સરકાર પણ નહીં કરી શકે. સરકાર પણ ટ્રસ્ટી છે, એને પણ એની જે આવકો છે, ધારો કે એનું 3 લાખ કરોડનું બજેટ છે અને 1.5 લાખ કરોડનું ખેડૂતોનું ધિરાણ છે, તો એ માફ કરી દે તો 1.5 લાખ કરોડ તો પગાર અને પેન્શન છે. તો એની વ્યવસ્થાઓ કેવી રીતે કરવી, આપણે બધા સાથે મળીને વિચાર કરવો પડશે. એઝ અ પાર્ટી આપણે એક બહુ સરસ કહેવત છે, ગામમાં એક શેઠની દુકાન હતી. તો 2 જણા કોમ્પિટિશનમાં આવી ગયા, કે 300 રૂપિયા ઘી, પેલો કે 250 રૂપિયા, પેલો કે 200 રૂપિયા, પેલો કે 150 રૂપિયા. એટલે પેલા 4 જણા સમજાવવા ગયા કે ભાઈ તું ગાડો થયો છું, નાનો માણસ છું અને 150 રૂપિયા ઘી આપવાનું કહું છું, મરી જઈશ. તો પેલો કે મારે ક્યાં વેચવાનું છે, પણ આપણે તો માલ રાખતા જ નહીં, ઘી રાખતા જ નથી. એટલે જે લોકો ખોટી માગણી કરે છે ત્યાં ઘી છે નહીં, અથવા લોકોએ એને વેચવાની મંજૂરી નથી આપી. એટલે આપણે વ્યાજબી આપણે બધા મળીને નક્કી કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ બધાને સોના મોરો આપી દીધી એવું કહેતો જ નથી, પણ જે વ્યવસ્થાઓ હતી એમાંથી ઉત્તમ પહોંચવાનો પ્રયાસ કર્યો છે. આવનારા દિવસોમાં જે ઘટાઈ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. એક વાત. બીજો બહુ સરસ પ્રશ્ન કર્યો તમે, આપના માધ્યમથી ખેડૂતો વચ્ચે જાય કે આ ભાવાંતર યોજના. કારણ કે મારા મનમાં પણ એવું થાય, એક તો એજન્સીઓ નક્કી કરવી પડી, ગોડાઉનોનું મેપિંગ કરીએ, ગોડાઉનો નથી મળતા, તો આ બધી વ્યવસ્થાઓ 90 દિવસ સુધી ખરીદી થાય. તો આ યોજનાનો હેતુ એવો છે કે રાજ્યનું ઉત્પાદન હોય એ રાજ્યના મિલરો, એક્સપોર્ટરો કે સ્ટોકિસ્ટોના કોટા કરતા વધી જાય, એટલે એ લોકો રિંગ કરી અને ખેડૂતોના ભાવ દબાવી દે. એટલે ખેડૂત બિચારો બાપડો બિચારો થઈ જાય અને જે ભાવે માગે એ ભાવે આપી દેવું પડે. એ સંજોગોમાં MSP ની યોજનામાં 25% ખરીદી કરવા માટે રાજ્ય સરકારની એજન્સી ઊભી રહે. એટલે એક્સેસ, જે માંગ અને પુરવઠાની પરિસ્થિતિમાં જે એક્સેસ હોય એ સરકાર ખરીદે, એટલે ઓટોમેટિક ભાવ વધી જાય છે. આ હું છેલ્લા 10 વર્ષથી અનુભવું. અત્યારે પણ ઉત્તર ગુજરાતમાં તમે જુઓ તો મગફળીમાં પરમ દિવસો વિજાપુર હતો, 1350 રૂપિયા ભાવ પડતો હતો. એ સારી મગફળી હતી, મિક્સ મગફળી હતી. નબળીનો 1000-1100 રૂપિયા પડતો હતો. ક્યાંક વધારે ખરાબ હશે તો ઓછો પડતો હશે, કોઈ ખોટું જેવું કહેતો નથી, પણ સરકારનો ઈરાદો એ છે. બીજું, ભાવાંતર યોજનાનો અમે અભ્યાસ કર્યા હતા, કિસાન સંઘ અને અમે લોકો. તો ત્યાં મધ્યપ્રદેશમાં આપણે એપ્લાય કર્યું હતું. ત્યાં મંડળીનો, APMC નો મેનેજર, ડેપ્યુટી કલેક્ટર બદલી પાત્ર છે. આપણે ત્યાં બોર્ડ ઓફ મેનેજમેન્ટે મૂકેલો પોતાનો માણસ છે, એને લોકો કે એમ બિલ બનાવવા. એટલે લોકો એવી પ્રેક્ટિસ કરતા હતા કે તમારો માલ જે ભાવે વેચાય, ધારો કે 1000 રૂપિયા વેચાયો, પણ તમારે બિલ 800 નું બનાવવાનું. કેમ? ખૂટતા તો સરકાર આપવાની જ છે. એટલે આ પ્રમાણે APMC, વેપારી અને ખેડૂત બંને મળીને ગાળો મોટો કરતા હતા. એટલે મુશ્કેલી બધે છે. તમારા સારા સૂચન આવે તો આપણે એ કરવાની, સરકાર એનો પણ અભ્યાસ કરી રહી છે. પણ સરકાર ખરીદે છે ને તો વેપારીને વધારે ભાવ આપવો પડે છે, હકીકત છે. અને નબળી મગફળી તમે જ કીધું કે એમાં ફર્મેન્ટેશન થાય છે, ફૂગ ડેવલપ થાય છે, એ એડિબલ નથી રહેતું. અને રાજ્ય સરકાર ખરીદે એને 7 થી 8 મહિના સ્ટોક કરવાનો હોય છે, જે સ્ટોક કરવાનું શક્ય નથી સુકવણી સિવાય. એટલે આપણે સારો કોઈ રસ્તો હશે તો અમે એમાં પણ વિચારીશું, કારણ કે સરકારને પણ એમાં રસ નથી. બિલકુલ. લાલજીભાઈ, તમારી પાસે જ આવતી હતી હું પહેલા, પણ ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે પછી મેં વચ્ચે હિતેન્દ્રભાઈને લીધો. પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે ઇવન પરેશભાઈ પણ વાત કરી રહ્યા હતા ત્યારે પણ એમણે વાતમાં એવું જ કહ્યું કે ભાઈ અત્યારે ભાજપની સરકાર છે, કાલે ઉઠીને કોઈ ત્રીજી પાર્ટીની આવશે. એટલે જ્યારે સંભાવનાની વાત કરે છે ત્યારે એ લોકો બીજી પાર્ટીની, ત્રીજી પાર્ટીની એમ કહી રહ્યા છે. અને એના ચક્કરમાં શું આખા આંદોલનમાં ઓ ગોપાલ એમ કરીને જે બૂમો પાડી નેતા હોય, એમાં ખાસો ટાઈમ ના ગયો તમારો અંદરો અંદર ઝઘડવામાં? ઇવન તમે જે અત્યારે પૂછ્યું ને, મારે તો એનો પણ જવાબ નથી આપવો, કારણ કે મારા માટે કોઈ વ્યક્તિ મહત્વનું છે જ નહીં. ખેડૂતની પીડા મહત્વની છે. ખેડૂતો સાથે થઈ રહેલો અત્યારે જે છે આ દુઃખનો સમય છે એ મહત્વનું છે. કોંગ્રેસની સરકાર આવે કે ના આવે, મને એની ચિંતા નથી. એનું કારણ કહું કે ગોરાઓની સામે લડતા હતા ને ત્યારે 62 વર્ષ સુધી, 1885 થી 1947 સુધી લોકો માટે, દેશની આઝાદી માટે, દેશની જનતા માટે, દેશની એકતા, અખંડિતતા, બંધુતા અને સમાનતા માટે કોંગ્રેસ ત્યારે લડી હતી અને આજે લડવું છે. અને રાહુલ ગાંધી પણ કહે છે સત્તા આપણું લક્ષ્ય નથી,
સત્તા એ સાધન છે. એટલે ભારતીય જનતા પાર્ટીને સાધન અને સાધ્ય વચ્ચે સમજણ નથી પડતી, એટલે મારે એની ચર્ચા પણ નથી કરવી અને અન્ય પાર્ટીનો મારે ઉલ્લેખ પણ નથી કરવો, કારણ કે ક્યાંક કશેક પેલું નથી કહેતા ચોમાસું આવે ને બિલાડીના ટોપ નીકળે ને ચોમાસું વહી જાય ને પછી શું થાય એ બધા જ જાણે છે. એટલે મારે એની પણ ચર્ચા નથી કરવી. મારે જે વાત કરવી છે એ શરૂઆતમાં હિતેન્દ્રભાઈએ જે વાત કરી કે પિયત અને બિન પિયતના આંકડા એટલે આમ તેમ, મારે ભારતીય જનતા પાર્ટીમાં આમાં હિતેન્દ્રભાઈનો આમાં કોઈ હું દોષ નથી જોતો, પણ એના સરકારમાં બેઠેલા માણસોએ સમજવાની જરૂર છે. ચોમાસું હોય ને એમાં પિયત વાળી વાત નથી આવતી. મગફળી છે ને ચોમાસું હોય એ 100% બિન પિયત જ હોય, કારણ કે ચોમાસું ખાસ કેસમાં વરસાદ ખેંચાય ને તો પાણી આપવું પડે. એટલે આ આખી સિઝન છે ને એ આમ જોવા જાય તો ખરીફ સિઝન છે. શિયાળુ સિઝનમાં પિયત અને બિન પિયત વિસ્તારના અંદર વાવેતરનું ઘટવું વધવું એ બધું જ થાય. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે, અને હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ જે અગાઉ બોલ્યા, આમની હિતેન્દ્રભાઈ નથી કહેતો, અગાઉ પણ ખૂબ અલગ અલગ મુદ્દા. બીજું એક શબ્દ જે મને ન ગમ્યો, કદાચ મને લાગે હિતેન્દ્રભાઈને ઉતાવળે એટલે સ્લીપ ઓફ ટંગ હશે, માનું છું, કે ખેડૂતોને અત્યારે બહુ ભૂખ છે. ભૂખ નથી, ખેડૂતોને દુઃખ છે. અત્યારે ખેડૂતના ઘરે દુઃખ છે. અત્યારે ખેડૂત આત્મહત્યાઓ કરે છે. ખેડૂતના દીકરા દીકરીઓને દુઃખ છે. મેં ખેડૂતોને રડતા જોયા છે. એમણે જે કહ્યું ને કે સોમનાથમાં અધિવેશનની તૈયારી કરતા, અમે અધિવેશનની તૈયારી નહોતા કરતા, અમે સોમનાથમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયની સામે લડવાની તૈયારી કરતા હતા. એટલે હું, પાલભાઈ, લલિતભાઈ વસોયા, પરેશભાઈ, પ્રતાપભાઈ, અમારા જેનીબેન, અમારા એક ખેડૂત, હીરાભાઈ, અમારા વિમલભાઈ, પૂંજાભાઈ, એ વિસ્તારોમાં, આ 3 જિલ્લાઓમાં અમે ખેતરે ફરતા હતા ખેડૂતને સમજવા માટે. અમે ત્યાં કેવડિયામાં 2000ની ડીશના કે 2200ની ડીશના જલસા નહોતા કરતા. મને શરમ આવે છે કે મારા ગુજરાતમાં જે એવી સરકાર બેઠી છે કે એના અધિકારીઓ 2000ની ડીશ 2200ની ડીશ ખાઈ જાય છે, અને મારા ખેડૂતને જે છે એને માત્ર એક વ્યક્તિને 2200 ભાગમાં આવે છે. એક વ્યક્તિને 2200 ભાગમાં. આ મારા આંકડા છે. અને સરકારમાં તાકાત હોય તો મારે એક પરેશભાઈ ગૌસ્વામી અભ્યાસુ છે, એટલે મારે પરેશભાઈ, એ 44000નું પેકેજ છે ને, એ 44000 તો જેને વધારે જમીન છે એટલે મહત્તમ 44 છે. ઓછામાં તમે જોશો ને તો 1200નો ચેક આવશે. હું તમને 1200ના ચેકના ફોટા બધાને આપણા ટીવીના માધ્યમથી મૂકીશ, કારણ કે ગામડામાં ઘણી વખત એવું હોય છે, માનો કે મારી જ વાત કરું, અમે 4 ભાઈઓ છીએ, મારા બાપાના અને બાના નામે જમીન છે, ખાતું એક છે, એક જ ખાતામાં 2 હેક્ટરના મળશે. અમારે 4 ભાઈના ભાગમાં આ તો 44000 હોય તો 4 ભાઈઓના ભાગમાં 11,000 આવે. વીઘે શું આવે? આપણે વીઘે, પરેશભાઈ પણ જાણે છે, જગદીશભાઈ લોકો અરે ખેડૂતો લગાતાર સંપર્કમાં છે, 1 વીઘો જમીન સૌરાષ્ટ્રમાં 15,000નો ખર્ચ થાય છે. હું સૌરાષ્ટ્રના પ્રમાણે ગણાવું, કારણ કે ઉત્તર ગુજરાતનો વીઘો મોટો હોય પણ હેક્ટરે એવરેજ બધાની સરખી જ બેસે. 1 વીઘે 15,000નો ખર્ચ થાય, અને 25 થી 30,000ની ખેડૂતને આવકની આશા હોય. વીઘે 25 થી 30,000ની આવકની આશા, નફો નથી કેતો, ખર્ચ બધું છે, ટોટલ જણસ જે પેદા થાય ને એ 25 થી 30,000ની વીઘે ઉત્પાદન વેચાણ થાય, એમાં 15,000નો ખર્ચ ના કાઢી નાખો તો 10 થી 15,000 રૂપિયા ખેડૂતને વીઘે વધે. 10 થી 15,000 જે વધવા જોઈએ ખર્ચ કરતા. હું આજે દેવાંશીબેન, ભાગ્યા પરિવાર મેં અગાઉ પણ વાત કરી, એને કહું છું તમને શું મળશે? તો મારી એક વિનંતી છે, અને ભાઈ અહીંયા જ્યારે હિતેન્દ્રભાઈ સરકારના પ્રતિનિધિ તરીકે છે ત્યારે એમને કહું કે આ પેકેજમાં એક એવું કરવું જોઈએ કે જમીન વિહોણા ખેત મજૂરો અને ભાગિયાઓ જે છે એને પણ આ પેકેજમાં, કારણ કે ખેત મજૂર તરીકે મજૂરી કરીએ છીએ, એને દાડી મળી ગઈ હોય, પણ જે ગોધરાના, પંચમહાલના એ ભાગિયાઓ નહીં મળે. એટલે આપણે એની પણ ચિંતા કરવી જોઈએ. એના પેકેજમાં આ વાત જે છે એ મુકાવી જોઈએ, જેની કોઈ ક્યાંય ઉલ્લેખ છે નહીં. મારો બીજો જે મુદ્દો જે છે કે એકદમ ટૂંકમાં લાલજીભાઈ, આપણે અંતે ગુજરાતમાં ખેડૂતો, ખેતી, પશુપાલકો આ બધા જીવશે, આ બધાની આવક હશે તો ખરીદ શક્તિ હશે, અને ખરીદ શક્તિ હશે તો વેપારીની દુકાને કોઈ જઈને ઉભો રહેશે. આપણી ખરીદ શક્તિ જો ખેડૂતોની પતી ગઈ, માલધારીઓની ખરીદ શક્તિ પતી ગઈ, મજૂરોની ખરીદ શક્તિ પતી ગઈ, તો પછી આપણા દુકાનોના ધંધા પણ ઠપ થઈ જશે. અને આ અસર તમે દુષ્કાળના વર્ષોમાં જોઈ શકો છો કે ખેતીમાં દુષ્કાળ આવે, જગદીશભાઈ તમારો વર્ષોનો અનુભવ છે કે દુકાળનું વરસ આવે એટલે દુકાનના ધંધા પણ, એટલે દુકાળ અથવા ખેતીની ભાંગવી એ જે છે એ બધાને કમર ભાંગી નાખે છે. ત્યારે 1 લાખ કરોડનું પેકેજ ના સરકાર જાહેર કરે. મારું કહેવાનું છે કે હમણે એક મને બહુ ચિંતાજનક વાત એમ લાગી
બધા એમ કે છે અગાઉની કોઈ સરકારે નથી કર્યું ને એટલું મોટું પેકેજ. એટલે તમે નરેન્દ્રભાઈ મોદીને નકામા ગણો છો, તમે આનંદીબેનને નકામા ગણો છો, તમે કેશુબાપાને નકામા ગણો છો, તમે વિજય રૂપાણીને નકામા ગણો છો. જે બધા જ આ બધા મુખ્યમંત્રીઓ પેકેજો જાહેર કર્યા હતા એ બધા પેકેજને તમે અસ્વીકાર કરીને ભૂપેન્દ્રભાઈ નું ઐતિહાસિક પેકેજ, આ ઐતિહાસિક પેકેજ નથી, આ ઐતિહાસિક મજાક છે અને આવી મજાક ખેડૂતોની બંધ કરવી જોઈએ. બીજું 33,000 કરોડ રૂપિયા દેવાંશી બેન ડંકે કી ચોટ પર 33,000 કરોડ રૂપિયા માત્ર LIC ના અંતર્ગત અદાણીના માફ થઈ શકતા હોય, એક વ્યક્તિના 33,000 કરોડ માફ થઈ શકતા હોય અને મારા ગુજરાતના 1 કરોડ પરિવારની વાત આવે ને 10,000 કરોડ આપે તો આને થૂલિયું નું આપ્યું કહેવાય. કાઠિયાવાડની ભાષામાં કહેવાય ને આ થૂલિયા જેવી યોજના અમને જાહેર કરી છે અને આ થૂલિયા જેવી યોજનાનો તાલુકે હોળી કરવામાં આવશે. હિતેન્દ્રભાઈ પાસે જઈએ. યસ હિતેન્દ્રભાઈ. જો બેન પોલિટિકલ માર્કેટિંગ લાલજીભાઈએ ખૂબ કરી લીધું, પણ કમનસીબી એવી છે કે 2013 થી તો આપણે બે સાથે ડિબેટ કરીએ છીએ અને ખૂબ પ્રયત્નો કર્યા, પણ જે પ્રમાણેના પ્રયત્નો છે એમના, તો અમે તો ઠીક છે પણ પ્રજા એની વાત સમજી ગઈ છે કે આ લોકો ઠાલા વચનો આપે છે અને અહીંયા જેટલા આક્રોશથી કીધું તો આ બધા મિત્રોને હિમાચલ અને કર્ણાટક પહોંચી જવાની જરૂર છે. કાં તો લાલજીભાઈ પ્રાદેશિક પાર્ટી છે અને કાં તો સિદ્ધાંતો વગરની. જો તમે પ્રાદેશિક પાર્ટી ના હો અને રાષ્ટ્રીય પાર્ટી હોય તો અહીંયા જે બોલાય એ બધું કર્ણાટકમાં લાગુ પડે, અહીંયા બોલાય હિમાચલમાં લાગુ પડે. અને શરમ તો એ બાબતની હોય કે કેન્દ્રએ આપેલા પૈસા તમે નથી આપ્યા, એનો ખુલાસો કરવો પડે. એક બીજું, અત્યારે કોંગ્રેસના આગેવાનોને દાપણની દાળ ફૂટી છે, પણ 1960 ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી તે 95 કેશુબાપાની સરકાર આવી ત્યાં સુધી 4 લાખ વીજળીના કનેક્શન આપ્યા હતા. કેટલા? 4 લાખ. 10 વર્ષે વીજળીનું કનેક્શન મળતું હતું. 10 વર્ષે ટ્યુબવેલની લોન લીધી હોય એ બધા હપ્તા ભરાઈ જાય, બોરની અડધી આવરદા થઈ જાય અને પછી વીજળીનું કનેક્શન મળતું હતું. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એના સમયમાં 20 લાખ કનેક્શન આપ્યા. આજે 24 લાખ કનેક્શન છે અને માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે છે. તમને ખેડૂતો કેમ મોડા યાદ આવ્યા? એક. બીજું, ખેડૂતોને 10-15 હજાર ધિરાણ લેવા માટે એ 10 જણની ભલામણ કરવી પડતી હતી. 18% વ્યાજ લેતા હતા, 5% દંડનીય વ્યાજ, એટલે 24% વ્યાજ. તમે સાહુકારોનું વ્યાજ ખેડૂતોનું લોહી ચૂસતા હતા. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર 3 લાખ સુધીનું ધિરાણ એ વગર વ્યાજે આપે છે. ગુજરાતમાં 4% પણ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ભોગવે છે. તમે નર્મદા યોજનાના પાણી માટે 10 વર્ષ સુધી દરવાજા બંધ ના કરવા દીધા. ખેડૂતો તારે યાદ નતા આવ્યા? તમારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારનું કામ રોકવા માટે ટ્રિબ્યુનલમાં કાગળ લખ્યો તો. મારી પાસે સોરી, હું બંનેને એટલા માટે હાલ મ્યુટ કરી રહી છું કેમ કે એક સાથે હિતેન્દ્રભાઈ, સોરી મેં તમને મ્યુટ કર્યા છે. કારણ એ છે આ સ્ટ્રીમ યાર્ડનો ટેકનિકલ પ્રોબ્લેમ છે. આપણે ટીવીમાં બેઠા હોત ને પેલા લાઈવ કિટથી જોડાયા હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો, બધા એક સાથે બોલતા, પણ અહીંયા સ્ટ્રીમ યાર્ડમાં અવાજ જ નથી આવતો એટલે દર્શકને કેઓસ સંભળાશે છેલ્લે જ્યારે આ બહાર જશે રેકોર્ડિંગ ત્યારે. હું રોકી રહી છું, એ પણ નહીં સંભળાય અને એટલે જ હું હાલ આ વાતને અહીંયા થોડી રોકીને સીધી ડાયવર્ટ કરી રહી છું, આ વાતને આગળ લઈ જઈ રહી છું. અને હિતેન્દ્રભાઈ, હું ફરીથી આવીશ તમારી પાસે, પણ જગદીશભાઈ અને પરેશભાઈ પાસે એકદમ સંક્ષિપ્તમાં મારે એ જાણવું છે. અને જગદીશભાઈ, મુખ્ય વાત શું છે કે જે હિતેન્દ્રભાઈ કરી રહ્યા છે એ વાતને નકારી શકાય એમ નથી, કેમ કે ઓલમોસ્ટ આપણે 1-1.5 લાખ કરોડ રૂપિયા પગાર પેન્શનમાં આપીએ છીએ. આપણે બાકીની પણ બહુ બધી ગણતરી કરવી પડે જ્યારે વિપક્ષનું કામ છે માગવું, અને 1 લાખ કરોડ રૂપિયા માગી પણ શકે. આપવું ન આપવું એ સરકારના અધિકાર ક્ષેત્રની વાત આવે છે. જો વિપક્ષને બહુ જ ઈચ્છા હોય કે એને આપવું છે તો એને પ્રયત્ન કરવો પડે સરકારમાં આવવાનો. એ સરકારમાં આવે ને પછી આપે એ વિષય બહુ જ અલગ છે. બાકી તો સરકાર નિર્ણય લેવાની છે, પછી સરકારને તમે ગમે તેટલી ટકોર કરી શકો સારા ખરાબની. પણ જે 2200 રૂપિયાની ડીશની વાત કરી, જે તમે પણ વાત કરી કે લાલજીભાઈએ પણ વાત કરી, અનેક જગ્યાએ જેમ કે ઉદાહરણ તરીકે વાઇબ્રન્ટ કે પછી શોપિંગ ફેસ્ટિવલ અમદાવાદમાં થાય, જે નવી એલઈડી હું લેવા જાઉં એ 100 રૂપિયાની મળતી હોય, સરકાર ઘણીવાર 200-200 રૂપિયાની એલઈડી પોતાના મળતિયાઓ જોડેથી ભાડે લે અને એક દિવસના ભાડા ચૂકવે. જે રસ્તા આપણા બની રહ્યા છે એ રસ્તામાં એટલું હદ સુધી નલ સે જલ જેવી યોજનાઓ કે જે લાખો કરોડની યોજનાઓ હોય એમાં કરપ્શન થાય, મનરેગામાં કરપ્શન થાય. આટલી હદે જો સરકાર થોડા છીંડા પણ બંધ કરે તો કદાચ ખેડૂતનું જે ભારણ છે એ ભારણ ન લાગે સરકારને.
દેવાંશીબેન, જે આપે કીધું ને કે આટલા 1.5 લાખ કરોડ રૂપિયા આપણે પગાર અને પેન્શનમાં આપીએ છીએ, તમે વિચાર કરો 10,000 કરોડનું નુકસાન થયું છે. એવી આખી વાત જે કરી એનું નામ છે પ્રવીણભાઈ આસોદરિયા, જે કૃષિ તજજ્ઞ છે. પરેશભાઈ એને સારી રીતે ઓળખે. પરેશભાઈએ પણ એમાં સાથ નિભાવ્યો જ હશે કે 65% ખેતીને નુકસાન થયું છે, એની ઉપજ જે વાત ગણો તો એ 10,000 કરોડ થાય. આ ફિગર 36 કલેક્ટર, જે પગાર પેન્શન કયો છો ને, 36 કલેક્ટર, 36 જિલ્લા પંચાયતના ડીડીઓ, 36 ખેતીવાડી અધિકારી અને 16,000 તલાટી મંત્રી, આમાંથી એકેય નતું કીધું કે કેટલું નુકસાન થયું, કેવું થયું, ક્યાં થયું, કઈ રીતે થયું. એક વાત. બીજી વાત, જેને આપણે નામે આપીએ ખેતીવાડી અધિકારી, તમે વિચાર કરો, બીજું કાંઈ નહીં, ગધેડાવાળી નહીં, કૂતરાવાળી નહીં, બળદવાળી નહીં, ખેતીવાડી અધિકારી. તો કોઈ ખેતીવાડી અધિકારીએ કીધું કે ભાઈ સાહેબ, હવે આપણું મોસમ પલટાણી છે, તમે એક કામ કરો, તમે અત્યારે જે છે ને એ ફળાદી ઉપર જાઓ, ફલાણું વાવવાને બદલે ઢીકણું વાવો, વરસાદની વાત. અંબાલાલ પટેલ તમને કહે ત્યારે ખબર પડે વરસાદ કેટલો, વરસાદ જેને તમે 1 રૂપિયો પગાર આપતા નથી. અને તમે જેને, એટલે કે આ જે પગાર વાળી વાત કરી છે, જેને પગાર આપો છો એનામાં અક્કલનો છાંટો નથી, એવું થાય. કારણ કે એ કોઈએ હજુ સુધીમાં તો જાહેરાત કરી નથી કે કેટલો, ક્યારે હું વરસાદ થાય કે હું નહીં. પછી અંબાલાલ પટેલ કે પછી કે છે, માની લ્યો મોટા ભાગે તો અંબાલાલ કે એ જ સાચું પડે છે, પરેશભાઈ ગૌસ્વામી કે છે એ જ સાચું પડે છે. તો આ ગજબ ન કહેવાય? એટલે હું તમને કહું, આ પગારે નગારે તગારે ઈ જે જાય છે ને, ઈ છે મોટા ભાગનું સરકારી ખર્ચો જે છે ચારણીમાં પાણી જેવું છે. એકેય કરતા એકે 5-6 આંકડાના પગારદારો છે, એને ક્યાંય કોની ભલીવાળી કરી હોત મને કયો. મેં તમને હમણાં જે ફિગર આપ્યા એમાંના એટલા અધિકારીઓ છે, એના પગાર તમે જુઓ તો ખબર પડે કેટલા થાય છે. કોઈએ કીધું કે ભાઈ હવે આ રીતે કરો તો મેળ પડશે? કોઈ આઈડિયા નથી આપતું. હાલો, જે પગાર કલેક્ટર થી મોટો બુદ્ધિશાળી કોણ હોય, એ તો કઈ એમદમ ચખપલ બહુ હોય કલેક્ટર ન થઈ જાય ને. તો એને કોઈ સરકારને સુઝાવ આપ્યો કે આ દર વખત, જેમ હમણાં ભાઈ હિતેન્દ્રભાઈએ કીધું કે આ 10 વર્ષમાં 16 પેકેજ આપ્યા, પણ આવો ડખો છે તો કોઈએ સુઝાવ આપ્યો ખરો અધિકારીએ કે ભલામણ તમે આ હું બધું કરો છો? આ બધું ચારણીમાં પાણી, આંધળો વળે ને વાસળો ચાવે, આમાં કઈ જાતું નથી ને કઈ થતું નથી. એના કરતા એક કામ કરો, ફલાણી વસ્તુ કરો તો મેળ પડશે. કોઈએ કીધું? તો બધું હું એ જ કહું છું, જેટલા તમે તથાકથિત પગારદારોથી માંડીને ટેકનોક્રેટ્સ જેને કહેવામાં આવે, જે યા તો એની ઉપજણ નથી, યા તો એને બુદ્ધિ નથી, યા તો એ નિષ્ઠાપૂર્વક કામ નથી કરતા. એટલે કહું છું કે ખરા અર્થમાં એવું છે, જે તે વિષયના નિષ્ણાંતો હોય એની એક માનદ સલાહ લે તો પણ મેળ પડી જાય એમ છે સરકાર. તમે શું કામ એવો અધિકારી પાસે કે છગનભાઈ પાસે લ્યો? બિલકુલ તમામ ક્ષેત્રના નિષ્ણાંતો છે, જેને દુનિયાભરના લોકો પદ્મશ્રીથી માંડીને ભારત રત્ન સુધીના એવોર્ડ આપીને સન્માને છે. તો એવા લોકોને બુદ્ધિપૂર્વક પૂછો ને ભાઈ શું કરવું જોઈએ. એટલે આ ડખો માટે, કારણ કે પૈસા તો આફ્ટર ઓલ મારા તમારા જવાના. એટલે બેન, કોઈને ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવું નથી, રિયલ સેન્સમાં કામ કરવું નથી. થૂકાથૂકી કરવી છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે છગન હોય કે મગન હોય, કોઈ કરતા કોઈ ખેડૂતને પૂછીને કે એને ગળે કટકો ઉતરે એવી વાત કરતા નથી. એટલે મેં આ પગાર વાળી વાત કરી કે બધા ખાઈ પીને ટેસડા કરે છે. કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું અટાઉદીમાં કે આ એટલો મોસમી વરસાદ થયો મને ખબર ન પડી તો ધૂળ પડી મારા અવતારમાં? આપ્યું રાજીનામું કોઈએ? ઉલટાના ટેસડા કરે. એટલે કહું છું આગાહીઓ કરે છે, એમની સાથે સમસ્યા એ થાય છે કે જો એમની આગાહી પસંદ ના આવે તો પોલીસ એમને જઈને દબડાવે છે. એટલે આપણે ત્યાં જનરલી બીજા કોઈ રાજ્યમાં બીજા લોકો, પોલીસના બધાના અનુભવ થઈ ગયા છે, જે લોકોએ આ પ્રકારની વાત કરી. દરેક પાસે પોતાના કારણો છે. બીજા કોઈ કે કર્યું હોત એમને ભલામણ, પણ ગુજરાતમાં તો સ્થિતિ બહુ અલગ છે. એટલે આગાહી પણ એવી હોવી જોઈએ કે જે પસંદ આવે સરકારને, બાકી એમાં પ્રોબ્લેમ થાય છે. પરેશભાઈ, છેલ્લો તમારો એકદમ સંક્ષિપ્તનો ઓપિનિયન આખી આ વાતની ચર્ચાને તમે એકદમ કન્ક્લુઝનમાં કઈ રીતે લઈ રહ્યા છો? ને બીજું, રાહત પેકેજ પછી પણ ખેડૂતો તમારા આંદોલનમાં જોડાશે એવું લાગે છે તમને? બિલકુલ બેન, કેમ કે રાહત પેકેજ છે એ આખો મુદ્દો અલગ છે, અમારું જે આંદોલન છે એ મુદ્દો અલગ છે. પહેલી વાત તો એ, અમારું જે આંદોલન થવા જઈ રહ્યું છે એ સંપૂર્ણ બિન રાજકીય, એટલે કે અમે એમાં એક નિયમ બનાવેલો છે કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પાર્ટીના ખેસ સાથે ન આવી શકે. એમાં જે ખેડૂત હોય એ બધા આવી શકે. મોટા ભાગે, આમ તો મને ઘણા બધા પ્રદેશ નેતા સુધીના કોલ આવ્યા હતા. મોટા ભાગની બધી જ પાર્ટીને મેં કીધું માફ કરજો, તમે ન આવો ને એ તમારી ભલાઈ. રાજકીય માણસોને બેન એવું કીધું કે તમે ન આવો ને એ તમારી ભલાઈ. અને એના ડેટા મેં તો જગદીશભાઈ સાથે શેર કર્યા, કેમ કે સારા તજજ્ઞ છે ને ગુજરાતની પડે પડની માહિતી રાખતા હોય મારી ફરજ બને.
એટલે એમાં આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, અનેક નેતાને મેં ના પાડી કે અમારા આંદોલનમાં તમે આવતા નહીં, કેમ કે તમારી પાસે રાજકારણ હોય ને અમારી પાસે ખેડૂતની વાત હોય. હવે મેન મુદ્દો એ છે બેન કે સરકારે જે આ પેકેજ જાહેર કર્યું છે, ઠીક છે કે એની અંદર અત્યારે થોડું ઓછું પડી રહ્યું છે, એટલે સ્વાભાવિક રીતે અમે માંગ કરીએ કે હજુ વધારો, તમે થોડુંક ખેડૂતનું સારું કર્યું પણ એટલું નહીં, તમે વધારે ખેડૂતનું સારું કરો, એ અમારી માંગ છે. એ તો કીધું, ટેકાના ભાવની વાત કીધી, પણ આ જે બધી બાબત છે એ 25 ઓક્ટોબર થી લઈને 2 નવેમ્બર વચ્ચે જે વરસાદ પડ્યો માવઠાનો, આ એના રાહત પેકેજની જાહેરાત સરકારે કરી. અમારી માંગણી ખેડૂતના દેવા માફની છે. ખેડૂતનું દેવા માફની માંગણી એટલા માટે છે કે સતત 7 વર્ષથી ખેડૂતને કાં તો અતિવૃષ્ટિ, કાં પછી વાવાઝોડું આવી જાય, કાં અનાવૃષ્ટિ થાય, કોઈને કોઈ આફત આવે છે ને એને કારણે સતત 7 વર્ષથી ખેડૂતોને નુકસાન થાય છે. એટલે કુદરતી માર તો ઝેલીએ છે, પણ એની સાથોસાથ જે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ મળતા નથી. જેની અંદર જોવા જઈએ તો ડીએપી ના જયારે એક બેગના 500 રૂપિયા ભાવ હતો બેન, ત્યારે પણ મગફળી 700 રૂપિયાની મણ વેચાતી હતી. આજે 1500 ડીએપી નો ભાવ પહોંચ્યો હોય અને ત્યારે 700-800 રૂપિયા જો મગફળી વેચાતી હોય તો ખેડૂતને કેવી રીતે પરવડે? એટલે આ જે પરિસ્થિતિને કારણે સતત ખેડૂતને નુકસાન ગયું છે. એટલે હવે ખેડૂતની સ્થિતિ એ છે કે જે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લીધેલું હોય, આ ધિરાણ ભરવા માટે ખેડૂત આર્થિક રીતે સક્ષમ નથી. એટલા માટે અમે કહી રહ્યા છે કે લગભગ મારા અભ્યાસ મુજબ ખેડૂતનું જે તમામ 3 લાખની મર્યાદામાં જો દેવું માફ કરવું હોય તો 1,45,000 રૂપિયાનો ખર્ચો સરકારે કરવો પડે. પછી કઈ રીતે કરવો એ તો ટેકનિકલ બાબત અને સરકારની બાબત છે, પણ એ કરે તો ખેડૂતનું હિત થઈ શકે. બીજી બાબત એ છે કે આપણે જે જણસનું વાવેતર થાય, ઓગસ્ટ મહિનામાં ખરીફ પાકના ડેટા આવી જાય કે કેટલા હેક્ટરની અંદર આપણે મગફળી છે, કેટલા હેક્ટરમાં કપાસ છે, કેટલા હેક્ટરમાં સોયાબીન છે વગેરે પાક. તો આપણી એડવાન્સમાં થોડીક તૈયારી હોવી જોઈએ કે આપણે આપણું જે જણસ છે, આપણે તો ખેતી પ્રધાન દેશ છે તો આપણી જણસ છે અને આપણે બીજા દેશમાં એક્સપોર્ટ કરીએ. આપણે સોના જેવી જો મગફળી ખેડૂત ઉત્પાદન કરીને લાવતા હોય તો આને વિશ્વના જે બીજા દેશો આપણી મગફળી કેમ ના ખરીદે? એટલે એ આપણી તૈયારી થોડીક રાખવાની, થોડીક મહેનત આપણે કરવાની જરૂર છે બેન. અને છેલ્લા 3 વર્ષથી મગફળી એક્સપોર્ટ નથી થતી, એની પાછળ ટેકનિકલ કારણ વિશ્વ લેવલ એક આવી રહ્યું છે કે મગફળીની અંદર કેમિકલ ખેતી અને સાથોસાથ બીજા કારણોને હિસાબે એફ્લાટોક્સિનનું પ્રમાણ મગફળીમાં આવે છે, એટલે આપણા સિંગદાણા રિજેક્ટ થાય છે. પણ એનો મતલબ એવો નથી કે દરેક કન્ટ્રીની અંદર આ પ્રોબ્લેમ આવતો હોય. ઘણી બધી કન્ટ્રી, દાખલા તરીકે યુરોપના દેશો છે, ત્યાં એફ્લાટોક્સિનને કારણે આપણી મગફળી રિજેક્ટ થાય છે. તો બીજા દેશોની અંદર પણ જો સરકાર આપણે એક્સપોર્ટ થોડુંક વધારે તો ખેડૂતને ભાવ મળી જાય, અને ભાવ જો ખેડૂતને મળી જશે તો ખેડૂતે કોઈ પ્રકારની માંગણી સરકાર પાસે નહીં કરવી પડે. બિલકુલ. કદાચ હિતેન્દ્રભાઈ વચ્ચે એવું બોલી રહ્યા હતા કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, કદાચ મને પ્રોપર સંભળાયું નથી એમણે શું કહેવા માંગતા હતા. એટલે આપણે એક્સપોર્ટ કરવાની સ્થિતિમાં નથી, આપણે 40% તેલ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણે મગફળી એક્સપોર્ટ કરવાનો સવાલ નથી થતો, પણ એમનું સૂચન સારું છે કે ભાઈ નવી વ્યવસ્થાઓ કેવી રીતે સારી ગોઠવાય તો એ આપણે એની ચિંતા કરીશું. પણ રાજકીય પાર્ટી તરીકે ગમે તે માગણી કરે, પણ જગદીશભાઈ અને પરેશભાઈ તો બંને વડીલો સારા મિત્રો પણ છે. તો મારી એક નમ્ર વિનંતી છે કે 1.5 લાખ કરોડના દેવા અને 1.5 લાખ કરોડના પગાર એટલે 3 લાખ કરોડ પૂરા થઈ જાય તો આમાં થોડું વ્યાજબી કરજો એમ. રાજકીય ના કરો, કારણ કે આપણે ઇલેક્ટ્રિક નું બિલ ભરવાનું રહી જાય. પછી આપણા દીકરા દીકરીઓને જે પોષણ આહાર મળતો હોય, રેશનિંગ મળે છે, આપણે 5 કિલો અનાજ મળે છે, આયુષ્માનની સારવાર મળે છે, તો બીજી યોજનાઓ જે આવશ્યક યોજનાઓ છે એ પણ ચાલુ રાખવી પડે. પછી શું થાય, રેવડીમાં પંજાબમાં પગાર નથી થતો, હિમાચલમાં કેન્દ્રના પૈસા જે સરકારે 8,500 કરોડ ચૂક્યા ને એ પણ પેલા સુખુજીએ પોતાનામાં વાપરી કાઢ્યા. એવું ના થવું જોઈએ. હવે અવાજ બિહાર આવી ગયો છે. મહારાષ્ટ્રમાં કેમનું, બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં બીજેપી કેમનું મેનેજ કરશે એની ચિંતા અહીંયા ગુજરાતમાં બેઠા બેઠા મને થઈ રહી છે. પણ આપણે બધા બાકીના રાજ્યોની ચિંતાને બાજુ પર મૂકી દઈએ. બિહાર અડધી મિનિટ જો આમાં છે ને, આમાં ખેડૂતોની બાબતમાં મેનેજ કરવાનો વિષય નથી. અને બીજું કે ખેડૂત છે ને એ પોતે એટલો મુત્સદ્દી છે કે ક્યારે મેનેજ નહીં થાય, એના પોતાના આત્માને સંતોષ નહીં થાય ત્યાં સુધી કોઈ લાલચમાં ખેડૂત મેનેજ થાય એવું છે નહીં. અને બીજું કે દુલાભાઈ કાગે કીધું છે કે બહુ મથે માનવી તો વીઘો મોડ પવાય, જો રઘુનાથ રીજે રાજડા તો જ નવખન લીલો થાય. એટલે આપણે બધા તો પ્રયત્ન કરીએ, બાકી તો ઉપરવાળો કરે થાય એવું છે. Can I speak now? આ રીતે ડિબેટ કરવાનું
મને એમ છે કે લાલજીભાઈ, ઘણા એવું બધા ના સવાલો હોય. તમારું ટર્ન ના આવે એટલે ડિબેટની આખી પેટર્ન પર સવાલ ના હોય. તમારું ટર્ન જ્યારે આવતો હતો નહીં. ત્યારે ટેકનિકલ ઇશ્યુ હતા. એટલે આ રીતે દેવાંશીબેન, ડિબેટ શું આટલી તો શાંતિથી ડિબેટ થઈ છે. દેવાંશીબેન, હું 4 વખતથી પેલું કહું છું, મારે એવું નેટવર્કનો બી પ્રોબ્લેમ છે અહીંયા. એટલે હું માનો એ જ પૂછું છું કે હિતેન્દ્રભાઈ એમાં પણ દેવાંશીની નહીં, ડિબેટ શું કરે? એમ નહીં, પણ જ્યારે હિતેન્દ્રભાઈ માનો કે બોલે, આમાં નહીં તો એવું થાય કે આપણે લોકો જે મૂળ વાત આખી ચુકાઈ જાય ને, આપણે બીજા રાજ્યો ઉપર ચડી રહ્યા છીએ અત્યારે. ગુજરાતના પાછું જાય. લોકોની તમે તમે તમારું પાછો ટર્ન ટ્રાય બી કરો છો. યસ કેમ કે એટલે તમે કયો તો હું બોલ, કારણ કે હું હાથ આમ કરું છું ક્યારનો. એટલે ઇરશાદ ઇરશાદ ઇરશાદ. ધન્યવાદ. હું પણ શાયર હોત તો કેટલું સારું હોત. આવા વખતે પણ કંઈક ખેડૂતની વાત જે છે શાયરીની ભાષામાં કહી શકતો હોત. આખી ચર્ચા છે ને ક્યારેક રોમ પહોંચી જાય છે, ક્યારેક મહારાષ્ટ્ર કર્ણાટક પહોંચી જાય છે, ક્યાંક કશેક બજેટ. આંકડાઓમાં જવા જઈએ તો દરેક રાજ્યના પોતાના હિસાબ છે, મારે એમાં નથી જવું. મારું તો સિમ્પલ વાત છે, ગુજરાતનો નાગરિક, ભારત દેશનો નાગરિક, ગુજરાતનો ખેડૂત છું. ગુજરાત અત્યારે ખેડૂત અત્યારે બહુ દુઃખમાં છે. આ દુઃખમાં સરકાર આપે ને તો સરકારના મગજમાં એવો ના ભાવ આવવો જોઈએ કે સરકાર માય બાપ છે. સરકાર જે આપે છે એ સરકારની જવાબદારી છે. એમાં ગઈકાલે ટ્વીટ કર્યું છે કે 15,000 કરોડના અમે MSP મુજબ ખરીદી કરશું. તો આ નવાઈ નથી કરતા, આ કરવાની જ હોય. અને 15,000 કરોડ ઇઝ નોટ ઇનફ. આ આંકડો બહુ મોટો હોવો જોઈએ ને ભારતના ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના ખેતીવાડી અધિકારીઓને ખબર હોવી જોઈએ કે તમે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન, પણ ગુજરાતમાં જે 94 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું એ 94 લાખ હેક્ટર વાવેતરનું ઉત્પાદન ગણીએ તો એ કેટલું થાય? એમાં 15,000 જે છે ને પાશેરામાં પૂણી નહીં, એનો તાંતણોય નથી. એટલે આ આંકડાઓની માયાજાળમાં લોકોને ફસાવા કરતા ખેડૂતને વીઘે 15,000 રૂપિયા આપે ને, વીઘે 15,000 રૂપિયા, તો પણ માત્ર એને કરેલું ખર્ચ નીકળે એટલે દેવું વધે નહીં. જે દેવું જ અત્યારે છે જળવાઈ રહે, વધારે દેવું થાય નહીં. આપણે સરકારમાં અધિકારીઓ, હું તો માનો દરેક અધિકારીને પહેલાનો એનો અધિકાર છે કે પોતે પોતાના સેલરી વધારવા માટે માંગ કરે. વર્ષે દાડે આપણે બાકીના બધા ખર્ચાઓ, એક કાર્યક્રમનો ફતવો જાહેર થાય ત્યારે લાખો કરોડ એમાં ખર્ચ થાય, તો ખેડૂત માટે થઈ અને કેમ 10,000 કરોડની લોલીપોપ? લાલજીભાઈ, થોડો હા. વીટો વાપરી રહી છું એવું સમજી લો વચ્ચે બોલવાનો. જી, ખાલી છેલ્લો જી. મારો નાનો પ્રશ્ન છે, એક્ઝેક્ટલી માંગણી શું છે કોંગ્રેસની? વીઘે બહુ 15,000 કે દેવામાં આપશે? 5 માંગણી નહીં. 15,000 કરોડ એ એનો અધિકાર છે આ નુકસાનનો. એટલે 15,000 રૂપિયા વીઘે 15,000 રૂપિયા, એટલે એ પ્રમાણે પેકેજ ખાલી નુકસાની ગણે તો 75,000 કરોડનું થાય ખેડૂતોને નુકસાન. બીજું, સરકાર હમણાં એમણે સ્વીકાર્યું ખરું કે સરકારમાં એટલી ત્રેવડ નથી કે આટલું કરી શકે. કાંઈ વાંધો નહીં, ત્રેવડ નથી તો ના કરે, પણ તો પછી સરકાર એવી કોઈ જાહેરાત કરી શકે કે આ વર્ષે ગુજરાતનો ખેડૂત ઉનાળામાં એક માવઠું, વચ્ચે અચાનક વરસાદ આવ્યો તો ચોમાસામાં પાછો વરસાદ, આવી રીતના છેલ્લા ચોમાસાના પાકના સમય વરસાદ આવ્યો, જે નુકસાન થયું છે, આટલો વર્ષ અમે આટલું વખત પૂરતું તાગડધીનના બંધ કરશું અને ખેડૂતો જે છે એના કમસે કમ રોટલો ના રજડી જાય એના માટે, ખેત મજૂરોનું ને ભાગ્યા માટે અમે આ વખતનું બજેટ ડાયવર્ટ કરશું. દેવાંશીબેન, એક બીજી વાત, આમાં હિતેન્દ્રભાઈએ છે ને બહુ બધા બીજા મુદ્દા કહ્યા હતા. એટલે ક્યારેક એવું થાય કે ડેમના દરવાજા, તમારી માંગણી છે ને? 5 માંગણી નહીં, 5 માંગણી. સંપૂર્ણ દેવું માફ. પહેલી માંગણી સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ સાફ. બીજી માંગણી 3 લાખ હોય ખેડૂતના માથે, 3 લાખ જેટલું ધિરાણ હોય, એટલે 3 લાખ કોઈ ખેડૂતને 3 લાખ છે, કોઈકને ખેડૂતને લાખ છે. ટોટલ ગુજરાતનું ઓફિશિયલ દેવું અત્યારે 96,000 કરોડ છે, વધારે નથી. એક અદાણીનું 33,000 માફ થતું હોય કરોડનું, તો આપણા 56 લાખ ખેડૂતોનું માત્ર 96,000 નું દેવું, 96,000 કરોડનું દેવું છે. એવરેજ 2 લાખથી ઓછું. બીજી માંગણી, એટલે પહેલી માંગણી દેવું માફ, બીજી સંપૂર્ણ પેકેજ, લોલીપોપ નહીં. ત્રીજી માંગણી પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે. એ વીમા કંપનીઓના ફાયદા માટે એમણે જે બંધ કરી છે એ યોજના ભારતના દરેક રાજ્યોમાં ચાલે છે, ગુજરાત સિવાય. ઓનલી ગુજરાત, કે ગુજરાતના, આમ તો ગુજરાતના પરોતા વડાપ્રધાને ગુજરાતના ખેડૂતોને જાણે આંગળિયાત આવેલા હોય ને એવું કરી નાખ્યું છે. એટલે સંપૂર્ણ રીતે પાક વીમા યોજના ફરી વખત શરૂ કરવામાં આવે. ઘાસચારો અને પશુપાલન જે છે, પશુપાલન માટે ઘાસચારો અને ખાણદાન છે,
એમાં અન્ય રાજ્યોમાં સબસિડી છે, દૂધમાં MSP છે, હિમાચલે બિલકુલ કરવામાં આવે. મછવારા સાગર ખેડૂઓ 5મી માંગણી, કારણ કે સાગર ખેડૂ ન રહી જવા જોઈએ. સાગર ખેડૂઓ અત્યારે આ વાવાઝોડાના કારણે લાખોનું નુકસાન ભોગવી રહ્યા છે, એના માટે પણ પેકેજ જાહેર કરવામાં આવે. 50 મિનિટ ઉપર ચર્ચા થઈ ગઈ છે એટલે હું હિતેન્દ્રભાઈ સોરી તમારી પાસે નથી આવી રહી, અને તમારા ચારેયનો ખૂબ ખૂબ આભાર કે આપણે ખૂબ શાંતિથી ચર્ચા કરી છે. હિતેન્દ્રભાઈ ને લાલજીભાઈ, આપ બંનેનો ખાસ આભાર કે આપણે ખરેખર શાંતિથી ચર્ચા કરી શક્યા. એટલે થેન્ક યુ સો મચ. કાશ વિધાનસભામાં પણ આટલી શાંતિથી ચર્ચા થતી હોય. કન્ક્લુઝન હું એ લઈ રહી છું કે જે જગદીશભાઈએ કહ્યું, મને એવું લાગે છે સૌથી પહેલા એ સૌથી શ્રેષ્ઠ સૂચન એ રીતે છે કે જો મારે આને ખરેખર સમજવું હોય તો એ ગ્રાઉન્ડ ઝીરો પર ટીમે જવું જોઈએ અને એમણે ખેડૂતોને પૂછવું જોઈએ કે એ આ વાતને કઈ રીતે લઈ રહ્યા છે. અપેક્ષા એટલી બંને પાર્ટીના આઈટી સેલને કે જો ખેડૂત એવું કહે કે પેકેજ સારું છે તો ગોદી મીડિયા ના કહેતા, અને ખેડૂત એવું કહે કે બકવાસ છે તો એવું ના કહેતા. સારું નથી એટલે તમે લોકો બી બોલજો કે સારું નથી. તમે લોકો બોલજો સારું નથી એવું હવે ખેડૂત કહેશે, ખેડૂતના પર છોડી દઈએ છીએ. આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ.